અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ એક્શન મોડમાં છે. બિલ્ડિંગ જાળવણી, સ્વચ્છતા અને કામગીરીની કમિટી રચાઈ. સિક્યુરિટી એજન્સીને પણ કેમ્પસ સુરક્ષા માટે તાકીદ કરાઈ છે. યુનિવર્સિટીમાં અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેમ્પસ વધુ સુરક્ષિત અને સ્વચ્છ બનાવવા પરિપત્ર કરાયો છે. બિલ્ડિંગમાં માળખાકીય ખામી હોય તો દૂર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સીસીટીવી કાર્યરત છે કે કેમ તેનો પણ રિપોર્ટ મંગાવ્યો છે. કેટલીક જગ્યાએ એમાં ચૂક દેખાતી હતી, એટલે ખાસ એવી તાકીદ કરવામાં આવી છે સુરક્ષા એજન્સીઓ જે અમારી જોડાયેલી છે એમને, જે એજન્સી છે એને, કે તમે એવી ખાસ બાબતની કાળજી રાખો અને સઘન સુરક્ષા રાખો કે કોઈ પણ બિન અધિકૃત વ્યક્તિઓ, બિન અધિકૃત વસ્તુઓ આ કેમ્પસમાં પ્રવેશે નહીં અને એની સંપૂર્ણ જવાબદારી એમની રહેશે. અને મને પૂરી શ્રદ્ધા છે કે એ લોકો આ બાબતને બરાબર ગંભીરતાથી સમજે છે અને કદાચ એમાં ચૂક થશે તો એના માટે ચોક્કસ જે નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવાની થશે, સખ્તમાં સખ્ત કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી